નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનેશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. શ્રાવણ માસ એટલે ભોળાનાથની ભક્તિ અને આરાધનાનો પવિત્ર માસ. અને આ પવિત્ર માસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં આવેલા અનેક શિવધામોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વડાલી નજીક અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું મોરઝેર મહાદેવનું ધામ પણ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કુદરતી સૌંદર્ય, અવિરત જળધારા, ભીમ પગલા અને રહસ્યમય ગુફાઓ સાથે અનેક લોકવાયકાઓ આ ધામને વધુ વિશિષ્ટ બનાવે છે. ત્યારે આવો કરીએ મોરઝેર મહાદેવના પાવન દર્શન. અમરેલીની ગિરિમાળાઓ વચ્ચે વડાલી તાલુકાના મોરડ, કુબાધરોલ અને નાદરી ગામોની વચ્ચે આવેલો છે. મોરઝેર ડુંગર વડાલીથી આશરે 10 કિલોમીટર દૂર આવેલો આ ડુંગર ચોમાસામાં લીલીછમ કુદરતી ચાદર ઓઢી લે છે. આ હરિયાળી વચ્ચે આવેલું મોરઝેર મહાદેવનું શિવાલય શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મોરઝેર ડુંગર પર 13.5 ફૂટ ઊંચી નાગદેવતાની પ્રતિમા અને 8 ફૂટ ઊંચી શિવલિંગ ભક્તોમાં શ્રદ્ધા જગાવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને હર હર મહાદેવના નાદ સાથે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરે છે. મોરઝેર મહાદેવ ધામની સૌથી આગવી વિશેષતા છે શિવલિંગ પર કુદરતી રીતે થતી જળધારા. સ્થાનિક માન્યતા મુજબ આ જળધારા અવિરત વહે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ તેવો પ્રવાહ જોવા મળી રહે છે. મોરઝેર ડુંગર માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ અનેક લોકવાયકાઓ અને રહસ્યો સાથે પણ જોડાયેલું છે. સ્થાનિક લોકો આ સ્થળને ગઢહોર બાવજી તરીકે પણ ઓળખે છે. અહીં ભીમના પગલા જેવા આકાર ધરાવતા પથ્થરોને ભીમ પગલા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ડુંગર પર આવેલી ગુફાઓ પણ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં કુતૂહલ જગાવે છે. મોરઝેર ડુંગર સાથે ભમરાના મધને લઈને પણ એક લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે કે 2 ફાટવાળા એક પથ્થરમાં ભમરાનું મધ હતું. મધ મેળવવા ગયેલા એક વ્યક્તિ પર ભમરાઓએ હુમલો કર્યો અને તેનું મોત થયું. ત્યારથી આ સ્થળ ગઢહોર બાવજી તરીકે ઓળખાતું હોવાની સ્થાનિક લોકોમાં માન્યતા છે. આ લોકો ઉપરાંત એક ગામ અને ગોવાળ સાથે જોડાયેલી બીજી રસપ્રદ લોકવાયકા પણ અહીં પ્રચલિત છે. કહેવાય છે કે એક ગાય દરરોજ પોતાના ધણથી અલગ થઈને મોરઝેર ડુંગર તરફ જતી હતી. ગોવાળે તેનો પીછો કરતા ગાય એક ગુફામાં પ્રવેશી ગઈ. ગોવાળ પણ ગુફામાં ગયો અને લોકવાયકા મુજબ તેને અંદર સંતો અને સોનાના થાંભલા જોવા મળ્યા. એક મહાત્માએ તેને પાણી આપ્યું અને મજૂરીના બદલામાં જવ આપ્યા. ગોવાળે આ જવને સામાન્ય સમજી રસ્તામાં ફેંકી દીધા. ઘરે પહોંચ્યા બાદ પછેડીમાં રહેલા જવ સોનાની મહોરમાં પરિવર્તિત થયા હોવાની લોકવાયકા આજે પણ સ્થાનિકોમાં પ્રચલિત છે. મોરઝેર ડુંગર જ્યાં એક તરફ અરવલ્લીની લીલીછમ ગિરિમાળા મનમોહક દ્રશ્ય સર્જે છે, તો બીજી તરફ ભગવાન શિવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ભક્તોને અહીં ખેંચી લાવે છે. કુદરતી જળધારા, ભીમ પગલા, રહસ્યમય ગુફાઓ અને અનેક લોકવાયકાઓને પોતાના ગર્ભમાં સમાવીને બેઠેલું મોરઝેર મહાદેવ ધામ શ્રદ્ધા, પ્રકૃતિ અને લોક સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ બની રહ્યું છે. શ્રાવણ માસમાં અહીં પહોંચતા ભક્તો હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને.